આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણના ડુનેઠામાં ભગવાન જગન્નાથ મંદિરે ભક્તો દ્વારા ભજન કીર્તન કરાયું. દમણ ડુનેઠા સ્થિત નિકિતા એપાર્ટમેન્ટમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાપ્રસાદ, મહાઆરતી અને ભજન કીર્તન કરવામાં આવે છે, જેમાં ડુનેઠા ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર વર્ષે આ તહેવાર મનાવતા હોય છે. 2015થી આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે આ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. આ સમગ્ર આયોજન મંદિરના પ્રમુખ અંજલિબેન દ્વારા કરવામાં આવતું હોય છે. ભગવાન જગન્નાથના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહારાષ્ટ્રના પાલઘરમાં ડુપ્લિકેટ જીરું બનાવવાનું કારખાનું સાથે 2 ઈસમ ઝડપાયા. વડિયાળીના ડીચા અને લાકડાના વેરમાંથી જીરું બનાવતા ગુજરાતના ઊંઝા સુધી કનેક્શન સામે આવ્યું. બનાવટી ચોખા, બનાવટી ઘી બાદ હવે લાકડામાંથી બનેલું જીરું પણ લોકોના ઘરે દાળ શાક સુધી પહોંચી ગયું હશે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડુપ્લિકેટ જીરું બનાવવાનું કારખાનું પકડાયું છે, જેનું ગુજરાતના ઊંઝા સુધીનું કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર પોલીસે 2 ને અટક કરતા મામલે ગુજરાતના ઊંઝા સુધીનો ખેલ સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે વરિયાળીના ડીચા અને લાકડાના વેરમાંથી જીરું બનાવવામાં આવતું હતું. જાગૃતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં બનતા બનાવટી જીરાના મુદ્દામાલ સાથે 2 ઈસમને અટક કરી વધુ તપાસનો દોર શરૂ કરાયો છે. ઉમરગામની પ્રાથમિક શાળાઓમાં ફાયર જવાનો દ્વારા આગ સમયે લેવાના પગલાંનું ડેમોન્સ્ટ્રેશન અપાયું. ઉમરગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફાયર ટીમના જવાનો દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ઉમરગામ પાલિકાને નોટિફાઈડ વિસ્તારના ફાયર ફાઈટર જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા કયા પ્રકારે પાણીનો મારો ચલાવવામાં આવે છે તેનું જીવન પ્રયોગ બતાવ્યા હતા. ફાયર ટીમના જવાનોએ વિવિધ પ્રકારના પાણી છોડતા ઉદાહરણો બતાવ્યા હતા. આગ લાગવા સમયે ફાયર ફાઈટર કેવી રીતે કામગીરી કરે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગીર સોમનાથ મંદિરના પાછળના ભાગે મેગા ડિમોલેશન હાથ ધરતા 144 થી વધુ કાચા મકાનો સહિત દબાણો દૂર કરાયા. ગીર સોમનાથ પોલીસે બીજા તબક્કામાં મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરી 17 વીઘા જેટલી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ગીર સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોમનાથ નજીક દરિયાકાંઠા વિસ્તારમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે.
વહેલી સવારથી સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓએ મળીને પોલીસે સ્ટેશન નજીક દરિયાકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલ કાચા પાકા દબાણોને દૂર કરી 17 વીઘા જેટલી સરકારી જમીનને દબાણથી મુક્ત કરી છે. દિવાળી પૂર્વે દબાણ હટાવવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યારે આજે ફરી એક વખત બીજા તબક્કાની દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 500થી વધુ પોલીસ કર્મી, એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિત 2 એસઆરપીની ટુકડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી સોમનાથ અને વેરાવળનો દરિયાકાંઠાનો વિસ્તાર કે જેની જમીન પડતર અથવા તો બિનઉપયોગમાં હતી તેવી તમામ જમીનો પર દબાણ કરતા ઇસમો દ્વારા તેમના કાચા પાકા બાંધકામો ઊભા કરીને સરકારી જમીનો પર દબાણ કર્યું હતું, જે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા. આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે. તમામ સાથે વાતચીત કરેલી છે. એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે. ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે, અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે. પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે, અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ. ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે. અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે. ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે. સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ. સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે. આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ. આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને 25 તારીખે એમના આગેવાનો, એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા, અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે. તો આપ સર્વે અમને સાથ સહકાર આપો, અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે, અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.